નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું કાકીમા સાથે બનેલી એક ઘટના વિશે। નરેન્દ્ર માત્ર 8 વર્ષનો હતો ત્યારે ખેતરમાં પાકને પાણી પાતા તેના પિતા છેલજીભાઈને સાપ કરડ્યો। તાત્કાલિક હોસ્પિટલે લઈ જવાની તજવીજ હાથ ધરાઈ, પરંતુ રસ્તામાં જ એમનું પ્રાણપંખેરું ઉડી ગયું। માતા રેવાબેન પર અચાનક દુઃખનો પહાડ તૂટી પડ્યો। છેલજીભાઈ અને તેમના નાના ભાઈ ગગજીનો પરિવાર હજુ સાથે જ રહેતો હતો। ગગજીભાઈને પરણ્યાને 8 વર્ષ થયા હતા, પરંતુ તેમને કંઈ સંતાન નહોતું। ગગજીભાઈના ધર્મપત્ની સંતોકબેન એકદમ મળતાવડા સ્વભાવના હતા। રેવાબેન પણ ખાનદાન ઘરના દીકરી હતા। સેલજી અને ગગજીનો ભાતૃપ્રેમ એક મિસાલ સમાન હતો। તો દેરાણી જેઠાણી એવા સંતોકબેન અને રેવાબેન તો જાણે સગી બહેનો જોઈ લ્યો। બે ભાઈઓ સહિયારી ટૂંકી ખેતીમાં રાત દિવસ જોયા વગર અથાગ મહેનત કરતા ને રેવાબેન એમાં ટેકારૂપ। તો ઘરનો બધો જ ભાર સંતોકબેનના માથા પર, એમાં સાસુ સસરાની સંભાળે ખરી। આવા બે ભાઈઓના સુંદર પરિવારમાં નરેન્દ્ર જે લાડકોડમાં ઉછરી રહ્યો હતો એની વાત જ શું કરવી। અચાનક જ આ પરિવારને કોઈની નજર લાગી ગઈ હોય તેમ સેલજીએ વિદાય લઈ લીધી। જોતજોતામાં સેલજીના મોતને 1 વર્ષ વીતી ગયું। 28 વર્ષે વૈધવ્યના ખપ્પરમાં સપડાયેલ રેવાબેન પ્રત્યે સંતોકબેને કરુણા ઉપજી। બનવાકાળ તો બની ગયું હતું, એમાં રેવાબેનનો શું દોષ? ઉંમર હજુ લાંબી છે। વિચારોએ સંતોકબેનને ઘેરી લીધા। બંને ભાઈઓ અને રેવાબેન ખેતરે હતા અને 3જા ધોરણમાં ભણતો નરેન્દ્ર શાળાએ ગયો હતો। 7 ચોપડી ભણેલ સંતોકબેને બપોરના સમયે ડરતા ડરતા સાસુ સસરા આગળ મનની વાત છેડી। સાસુ તો ઘડીભર સંતોકબેન સામે જોઈ જ રહ્યા। છેવટે તેઓ બોલ્યા, વહુ, તું ગાંડી થઈ ગઈ કે શું? ભગવાને દેવ જેવો દીકરો આપ્યો છે, એના સહારે આયખું નીકળી જશે એનું। પરંતુ સમયને સમજી ચૂકેલ સંતોકબેનના સસરા બોલ્યા, વહુ દીકરી, તમારો વિચાર તો ખોટો નથી, પરંતુ આ બાબતે તમારા જેઠાણીએ કંઈ કહ્યું છે ખરું? ના બાપુજી, આ તો મારા મનમાં ઉઠેલ વિચાર છે ને એ નવા જમાના મુજબ ખોટો પણ નથી। સંતોકબેન ડરતા ડરતા બોલ્યા। આ વાતને હજુ 1 અઠવાડિયું પણ વીત્યું નહોતું ત્યાં રેવાબેનના મા બાપ મહેમાનગતિ માટે આવ્યા હતા। મહેમાનગતિના બીજા જ દિવસે રેવાબેનના મા રેવાબેન સાથે ગુપચુપ વાતે વળગ્યા। વાતનો મુખ્ય વિષય જ બીજા લગ્નનો હતો। એ થોડીવારમાં જ સંતોકબેન અને એના સાસુને સમજાઈ ગયું હતું। શરૂઆતની આનાકાની પછી, મા તારી મરજી, પરંતુ મારા નરેન્દ્રનું કોણ? અને તમારા જમાઈને હું કઈ રીતે ભૂલી શકીશ? કહીને રેવાબેને નિસાસો નાખ્યો। રેવાબેનના માવતરે વિદાય લીધા પછી તરત જ સંતોકબેને રેવાબેનને કહ્યું, ભાભી, તમારા માની વાત મેં કાનોકાન સાંભળી છે। એમનો વિચાર જરાય ખોટો નથી। હજુ લાંબી જિંદગી પડી છે નરેન્દ્રની, તમે જરાય ચિંતા ના કરશો। આમે ભગવાને મને ક્યાં વસ્તાર આપ્યો છે, સગા દીકરાની જેમ જ એને મોટો કરીશ। ભવિષ્યમાં ભગવાન મારા સામે જોશે તોય નરેન્દ્રને તો હું સવાયો જ ગણીશ। આ મારું વચન છે। હા, એક વાત કહેવાની રહી જાય છે કે તમને હું હા ઘરેથી જ
નવો સંસાર માંડવા વિદાય કરીશ. રેવાબેનની આંખોમાં જળજળિયા આવી ગયા. તેઓ સંતોકબેનને ભેટી પડ્યા. માત્ર એક અઠવાડિયામાં તો સાસુ સસરા અને ગગજીભાઈને આ વાત પર સંમત કરી અને સંતોકબેને સમજાવી લીધા. ગગજીના માવતર આ સંપત્તિની વાતને લઈને રેવાબેનના પિયર પહોંચી ગયા. ત્રીજા મહિને જ રેવાબેનના માવતરે શોધેલ મૂર્તિયા સાથે રેવાબેનને વિદાય કરવાની ઘડી આવી પહોંચી. સંતોકબેને સમજાવી ધજાવીને રેવાબેનને વિદાય કર્યા. એ જોવાતું આખું ગામ ઉમટ્યું હતું. જો કે ચારે બાજુ વાતાવરણમાં ભિન્ન ભિન્ન માનવ તરંગો એકબીજાના કાને અથડાઈ રહ્યા હતા. કોઈ કહેતું હતું કે 9 વર્ષના દીકરાને છોડીને નવું ઘર માંડતા શરમ ના આવી રેવા વહુને? તો કોઈ વળી કહેતું હતું કે વસ્તાર વગરની વાંજણી સંતોકને જે દિવસે સંતાન થશે એ દિવસથી સેલજીના દીકરાની માઠી ગ્રહદશા શરૂ થશે. ક્યાંક વિધવા વિવાહને સમર્થન આપનારા વળી કહી રહ્યા હતા કે ધન્ય છે ગગજીના પરિવારને કે વિધવા વહુને દીકરીની જેમ વિદાય કરી. હા, સેલજીનો દીકરો નરેન્દ્ર આ બધું કૌતૂહલભરી નજરે નિહાળી રહ્યો હતો. પરંતુ એને તો એટલું જ સમજાવવામાં આવતું હતું કે હવે મમ્મી ક્યારે પાછી આવશે. વિદાય વખતે નરેન્દ્રથી દૂર થતી વખતે રેવાબેનથી ના સહેવાયું. તેઓ દીકરાને ભેટી પડ્યા અને રડતા રડતા કહેવા લાગ્યા, હું તારી નિયમિત ખબર લેતી રહીશ દીકરા. આજથી આ તારા કાકી સંતોકબેન તારા કાકીમાં છે કહીને રેવાબેને દીકરાનો હાથ દેરાણી સંકોચના હાથમાં પકડાવી દીધો. સંતોકબેન જેઠાણીને ભેટીને બોલ્યા, તમે જરાય ચિંતા ના કરશો. આપણા દેરાણી જેઠાણીના સંબંધ તો આજથી પૂરા થાય છે, પરંતુ આજથી તમે મારા મોટા બહેન છો. નરેન્દ્ર મારો દીકરો જ છે. સગી જનેતા જ બની ગયા સંતોકબેન નરેન્દ્રના. હા, રેવાબેને વિદાય વખતે કહેલ કાકીમાં શબ્દ એમના હૃદયમાં કોતરાઈ ગયો હતો. એટલે તો એમણે નરેન્દ્રને કાકીમાં કહીને બોલાવવાનું શીખવી દીધું હતું. સમય પ્રવાહ વણસંભ્યો વહી રહ્યો હતો. એ અવિરત પ્રવાહમાં ક્યાંકથી અણધાર્યા લોકનિંદાના તરંગો કાને જરૂર અથડાતા હતા. શું નવાઈ કરી છે ગગજી અને એની વહુએ? ભાઈની જમીને એ ખેડી ખાય છે ને? વળી કેટલાય તો યુવાન નરેન્દ્રની કાન ભંભેરણી કરતા કહેતા કે તારા કાકા અને કાકીમાની ખબર રાખજે. જો એમને બાળબચ્ચું થયું તો તારા પર પનોતી બેઠી સમજજે. આ વહી ગયેલ સમય પ્રવાહમાં રેવાબેને નિયમિત 2-4 મહિને આ પરિવારની મુલાકાત કરી હતી. તો ક્યારેક ગગજી, નરેન્દ્ર અને સંતોકબેન પણ રેવાબેનની સાસરીમાં આંટો મારી આવતા હતા. નરેન્દ્ર BA થઈ ગયો. એના દાદા દાદી વારાફરતી સ્વર્ગે સિધાવી ગયા. 26ની ઉંમરે હજી એ અવિવાહિત હતો. કારણ કે સંતોકબેન અને ગગજીની ઈચ્છાને એને નોકરિયાત બનાવીને પગભર કરવાની હતી અને એ સ્વપ્ન ફળીભૂત થવાનું હવે ક્યાં છેટે હતું. નરેન્દ્રને સગીમાનો પ્રેમ આપીને મોટો કર્યો હતો સંતોકબેને. એમણે ક્યારે એવો વિચાર પણ નહોતો કર્યો કે એમને પંડનું બાળક હોય. જોકે કુદરતને કંઈક ઓર મંજૂર હતું. 45ની ઉંમરે સંતોકબેનનો ખોળો ભરાયો. ગગજીભાઈના આનંદનું તો કોઈ ઠેકાણું નહોતું, પરંતુ સંતોકબેનને હરખાવવું કે શું કરવું એ સમજમાં નહોતું આવતું. 9મે મહિને પુત્રને જન્મ આપ્યો. એ સાથે જ
સંતોકબેન મનોમન પ્રભુને વિનવી રહ્યા હતા, હે પ્રભુ, કાકીમાના સંબંધને આંચ ના આવવા દેતા. મારા નાથ, મને સગા પુત્રના પ્રેમમાં આંધળી બનાવીને કાકીમાના સંબંધને લાંછન લગાડવાના દેતા. પ્રભુ, આખરે હું માનવજાત છું, મને પુત્ર પ્રેમમાં સ્વાર્થી બનવાવી ના દેતા. મારા પ્રભુ, બીએડ પૂરું થયાના ચોથા જ મહિને નરેન્દ્ર અંગ્રેજી વિષયનો અધ્યાપક બની ગયો. એ સાથે જ કાકીમા અને ગગજી કાકાએ નરેન્દ્ર માટે કન્યાની શોધખોળ આદરી. સંતોકબેનનો મનોરથ પૂરો થયો. ગ્રેજ્યુએટ થયેલ યુવતી પર નરેન્દ્રે પસંદગી ઉતારતા જ ઘડિયા લગ્ન લેવાયા. લગ્ન પાછળ આગળ પાછળનું જોયા વગર સંતોકબેને ધૂમ ખર્ચે કરાવ્યો. લગ્નમાં સંતોકબેનના મોં પર પરમ સંતોષનો હરખ લબકારા મારી રહ્યો હતો, તો લગ્નમાં એક અઠવાડિયા પહેલેથી સહપરિવાર આવેલ રેવાબેનની આંખોમાંથી તો આનંદની હેલી વરસી રહી હતી. સંતોકબેને વખાણવાના એમની પાસે કોઈ શબ્દો નહોતા. લગ્ન પૂરા થયા પછી વિદાય લેતી વખતે રેવાબેનથી નરેન્દ્રને કહ્યા વગર ના રહેવાયું. એમણે નરેન્દ્રના માથા પર હાથ ફેરવીને કહ્યું, બેટા નરેન્દ્ર, સગીમાં કરતાંય સવાયો પ્રેમ આપનાર કાકીમાને સવાઈ રીતે રાખજે. કહેતા કહેતા તો રેવાબેનના ગળે ડૂમો ભરાઈ આવ્યો. તેઓ સંતોકબેનને ભેટી પડ્યા. લગ્નના ચોથા મહિને પુત્રવધુ સોનાલીને તેડીને સંતોકબેન ઘેર આવ્યા ત્યારે તો એમના હરખનો કોઈ પાર નહોતો. ઘેર આવીને 3 વર્ષના દીકરા કૃણાલને સોનાલી વહુના ખોળામાં બેસાડતા જ સંતોકબેન બોલ્યા, વહુ દીકરા, આધેડ ઉંમરે ભગવાને અમને દીકરો આપ્યો છે, પણ હવે એની જવાબદારી તો તમારે જ નિભાવવી પડશે હો. નાનકડા દિયરને ખોળામાં લઈને સોનાલી રમકડા વડે રમાડતી રમાડતી ઘડીભર અનેક તર્ક વિતર્કમાં ખોવાઈ ગઈ. 15 દિવસ રહીને સોનાલી નરેન્દ્ર સાથે નોકરીના સ્થળે રહેવા જવા માટે રવાના થઈ. સંતોકબેનના મોં પર અમીનો ઓડકાર હતો. તેઓ વિદાય વખતે સોનાલીને ભેટી પડ્યા અને બોલ્યા, દીકરી, ઘરડે ઘડપણ તો અમારા જ હવાલે છીએ અને આ તારા દિયરની તો તારે માં જ બનવાનું છે, પરંતુ હમણાં 1-2 વર્ષ તો બંને જણ હરોફરોને આનંદ કરો. ગગજીભાઈ હિસાબના તારણવારમાં ગૂંથાયેલ હતા. જમવા ટાણે મીઠો ટહુકો કરતા સંતોકબેન બોલ્યા, કૃણાલના પપ્પા, જમવાનું ઠંડુ થઈ જશે, જલ્દી ઊભા થાવ. ગગજીભાઈએ મોં ઊંચું કરતાની સાથે જ ચહેરા પર છવાયેલી ચિંતા સંતોકબેનની નજર અછાની ના રહી. તેઓ બોલ્યા, શું વાત છે? આટલા ઉદાસ કેમ છો? 2 લાખનું દેવું થઈ ગયું છે નરેન્દ્રના કાકીમાં, કેમ કરીને પૂરું કરીશું? ગગજીભાઈ ચિંતાતુર ચહેરે બોલ્યા, એમાં ચિંતા શું કરો છો કૃણાલના પપ્પા? દીકરો નરેન્દ્ર કમાતો થઈ ગયો છે, કાલે ભરી દઈશું. થોડા વર્ષ વ્યાજ ભરવાનું થશે તોય શું વાંધો છે? ઉઠો હવે, ચિંતા છોડો ને જમી લ્યો. એકાદ મહિના પછી શનિવારની સાંજે નરેન્દ્ર અને સોનાલી આવી ચડ્યા. સાંજે જમ્યા પછી વાતે વળગ્યા હતા ત્યાં જ નરેન્દ્રે ગગજીભાઈને કહ્યું, કાકા, શહેરમાં નવું મકાન લેવું છે. 5 લાખની તો લોન પાસ થાય એમ છે, પરંતુ બીજા 2 લાખનો ટેકો કરો તો ભાડા ભરવાની લપમાંથી છૂટીએ. મારા સસરા 2 લાખનો ટેકો કરવાના છે ને થોડી બચત મારી પાસે છે. ગગજીભાઈ તો
ગેગે ફેગે થઈ ગયા. પરંતુ સંતોકબેન બોલ્યા, ચિંતા ના કરીશ દીકરા, 2 લાખની સગવડ થઈ જશે. આખરે તો આ પરિવારનું ભવિષ્યમાં તારે જ પૂરું કરવાનું છે ને. 10 દિવસમાં રૂપિયા લઈ જજે. ગગજીભાઈ સંતોકબેનને એકીટશે જોઈ જ રહ્યા. સોમવારે સવારે નરેન્દ્રના નીકળ્યા પછી ગગજીભાઈ બોલ્યા, નરેન્દ્રના કાકીમાં ક્યાંથી રૂપિયાનો બંદોબસ્ત કરશો? દીકરાને ઘર લેવું છે, એને મોજ શોખ ખાતર રૂપિયા નથી જોઈતા. હું મારા દાગીના વેચી દઈશ. મારે કાકીમાં શબ્દને વામણો પુરવાર કરવો નથી. મને નરેન્દ્ર ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે. એ આપણા બધા જ ઓરતા જરૂર પૂરા કરશે. તમે કોઈ ચિંતા ના કરશો. સંતોકબેન સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે બોલ્યા. 15મા દિવસે નરેન્દ્ર અને સોનાલી રૂપિયા સાથે આશીર્વાદ લઈને ચાલતા થયા. જોતજોતામાં કૃણાલને 6ઠું વર્ષે બેઠું. એ સાથે જ સંતોકબેન નરેન્દ્રને આદેશ કરતા હોય તેમ બોલ્યા, બેટા નરેન્દ્ર, હવે કૃણાલને તારી સાથે લઈ જવાનો છે. એને પહેલેથી જ શહેરમાં શિક્ષણ મળે એવી અમારી ઈચ્છા છે. નરેન્દ્રના ચહેરા પર તો ખામોશી છવાયેલી હતી, પરંતુ સોનાલી ઝડપભેર બોલી, હા મમ્મી, કેમ નહીં. હું કૃણાલભાઈને સગા દીકરાની જેમ સાર સંભાળ રાખીશ. પરંતુ મારે તમને એક વાત કહેવી છે. સંતોકબેન બોલ્યા, એમાં ખચકાય છે શું કામ? જે કહેવું હોય એ બેફિકર થઈને બોલ. મમ્મી, હાલ તો દિવસની 4 પાળી ટ્યુશન કરું છું. મકાન લીધા પછી દેવું થઈ ગયું છે, એ પૂરું કરવું તો ખરું ને. હું કૃણાલની સાર સંભાળ કેવી રીતે રાખીશ? માફ કરશો મમ્મી, હજુ 5 વર્ષ તો મકાનની લોન અને દેવું પૂરું કરવામાં નીકળી જશે. એટલે મજબૂર છું. કૃણાલના શિક્ષણ વિશે એના પછી વિચારીશું. સાચી વાત છે નરેન્દ્ર. સોનાલી નરેન્દ્ર સામે આંખોના ભવા ઉલાળતા બોલી, હા હા, સાચી વાત છે સોનાલી. નરેન્દ્ર સોનાલી સામે નજર મેળવતા બોલ્યો. સંતોકબેનની આંખમાં જળજળિયા આવી ગયા, પરંતુ એ કંઈ બોલી શક્યા નહીં. ગગજીભાઈને બોલવાના તો હોશ જ ક્યાં હતા. 5 દિવસ પછી સંતોકબેન મક્કમ અવાજે બોલ્યા, આપણા ભાગની 3 વીઘા જમીન ગીરવે મૂકી દો. કૃણાલના પપ્પા અને 2.5 લાખનું દેવું ચૂકતે કરો. કાકીમાના સંબંધ પર લાંછન લગાડીને જગતમાં નીચાજોણું નથી કરવું આપણે. ગગજીભાઈ પાસે પત્નીને કહેવા માટે કોઈ શબ્દો નહોતા. કૃણાલને ગામની શાળામાં બેસાડીને સંતોકબેન પૂરી દેખરેખ રાખવા લાગ્યા. 3 વીઘા જમીન ગીરવે મુકાઈ ગઈ. આખા ગામમાં અરેકારો થઈ ગયો. સૌ નરેન્દ્ર ઉપર થૂથું કરવા લાગ્યા. વાત નરેન્દ્રના કાન સુધી પહોંચી એ સાથે જ બંને પતિ પત્ની વચ્ચે ફરીથી ચર્ચા જામી પડી. સોનાલીએ કહ્યું, તમે જોઈ લીધા તમારા કાકા કાકીના પેતરા. આ બધી આપણને છેતરવાની વાતો છે. 20 વર્ષથી ખેતીની કમાણી એકલા ખાય છે. હવે આપણને ભાગ આપવો ના પડે એટલે આપણને બદનામ કરવા 3 વીઘા જમીન ગીરવે મૂકી. વાહ, શું ચાલ ચાલી છે. આ હળાહળ કળયુગમાં સગા મા બાપ સંતાનોના નથી થતા તો કાકા કાકી સગા થાય ખરા. આ જમીનની લાલચે તો તમારી મમ્મીને બીજું ઘર મંડાવી દીધું. કાકીમાએ તારી વાત સાવ સાચી છે સોનાલી, પરંતુ હવે આપણે છેતરાવવું નથી. હું તાબડતોબ ઘેર જઈને આપણા ભાગની 5 વીઘા જમીન પણ ગગજી કાકા પાસેથી લઈને ન્યાયને અન્યને ભાગે આપી દઉં છું. આ રવિવારે જ વાત
નરેન્દ્ર જોશભેર બોલ્યો. રવિવારે નરેન્દ્ર અને સોનાલી વતનમાં આવ્યા. સંતોકબેને એ જ ભાવભર્યા આવકાર આપ્યો. થોડીવાર રહીને જ નરેન્દ્ર ખચકાતો બોલ્યો. કાકીમાં, ગગજીભાઈની ખેતીમાં કોઈ બરકત નથી, એટલે મેં વિચાર્યું છે કે મારા ભાગની જમીન કોઈક બીજાને ભાગે આપી દઉં. અરે દીકરા, એમાં ખચકાય છે શા માટે? તારા ભાગની જમીન તો તું માલિક છે. સંતોકબેને એકદમ ઠંડકભર્યો અવાજ આપ્યો. નરેન્દ્ર બપોરના 3 વાગ્યા સુધી ગામમાં ફર્યો, પરંતુ ખેતીનો ભાગ રાખવા માટે કોઈ તૈયાર ના થયું. હા, સૌ કોઈ નરેન્દ્રને અચરત ભાવથી જોઈને છાનું ધૂતકારી દેતું એવું, પરંતુ આ અબોધ અને સ્વાર્થી માનવીને એનું ક્યાં ભાન હતું? સોમવારે સવારે નીકળતી વખતે નરેન્દ્રએ ગગજી કાકાને કહ્યું, કાકા, હવે એકાદ વરસ તમે જ ખેડી ખાઓ, જે કંઈ આવક થાય તે. પરંતુ ગગજીભાઈએ આડું મોં રાખીને ભારે હૈયે સંભળાવી દીધું, ના દીકરા, એ જમીન ઉપરથી મારો જીવ હવે ઉઠી ગયો છે, કહીને ગગજીભાઈ ઓરડામાં સરકી ગયા. એમને અચાનક મોટાભાઈ છેલજી સાંભળી આવ્યા હતા. નરેન્દ્ર અને સોનાલીને વિદાય કર્યા પછી તરત જ સંતોકબેન જમીન પર ફસડાઈ પડ્યા. ગગજીભાઈએ મોં પર પાણી છાંટીને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ બધું નિરર્થક હતું. આડોશી પાડોશીનો જમાવડો થઈ ગયો. કૃણાલ મમ્મી કહીને રડી રહ્યો હતો, પરંતુ અડધો 1 કલાક પછી સકળ-વકળ આંખે સંતોકબેન ભેગા થયેલ સૌને ઓળખવાનો નિરર્થક પ્રયાસ કરી રહ્યા હતા. તાત્કાલિક પ્રાઇવેટ વાહન કરીને દવાખાને દાખલ કર્યા. ડૉક્ટરોની પેનલે નિદાન કર્યું કે સંતોકબેનને આઘાતને લીધે મગજ પરનો કાબુ ગુમાવી દીધો છે. બીજા જ દિવસે રેવાબેનના ઘર સુધી વાત પહોંચી ગઈ. 1 મિનિટે રાહ જોયા વગર તેઓ તેમના પતિ અને દીકરા સાથે હોસ્પિટલે આવી પહોંચ્યા. નજરના તંત મેળવવાનું તો ભાન નહોતું, પરંતુ રેવાબેનને ઓળખવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. સંતોકબેન એ નક્કી. એમના મોં પર થોડું હાસ્ય પણ છવાયું ને ધીરે ધીરે મોઢામાંથી શબ્દોય સર્યા. કાકીમાં, અટ્ટહાસ્યભર કાકીમાં શબ્દ વારંવાર હોસ્પિટલમાં પડઘાઈ રહ્યો હતો, પરંતુ એ શબ્દને લાંછન લગાડનાર કપાતાર દીકરો તો શહેરમાં આનંદ કરી રહ્યો હતો. રેવાબેનની આંખે રતાશ પકડી. એમના પતિ ઈશ્વરભાઈએ શાંત રહેવા ઈશારો કર્યો, પરંતુ રેવાબેન ઈશ્વરભાઈને હોસ્પિટલ બહાર ખેંચી ગયા. બહાર નીકળીને એમણે કહ્યું, ચાલો, અત્યારે જ આપણે નરેન્દ્રને મળવા જવું છે. ઈશ્વરભાઈએ લગ્ન પછી પ્રથમવાર રેવાબેનનું આટલું વિકરાળ સ્વરૂપ જોયું હતું. હર્યાભર્યા સુખી સંપન્ન પરિવાર પર ભગવાનના ચારે હાથ માથે હતા, અને રેવાબેન સંપૂર્ણ પતિપરાયણ સ્ત્રી હતા. આટલા લાંબા સહજીવનમાં બંનેને ઊંચા અવાજે બોલવાની ઘટના આજ સુધી બની નહોતી. 1 કલાકમાં તો રેવાબેન અને ઈશ્વરભાઈ નરેન્દ્રના ઘેર પહોંચી ગયા. સોનાલીએ બંનેને મીઠો આવકાર આપ્યો, પરંતુ રેવાબેનનો જીવ હજુ ઠેકાણે ક્યાં હતો? સોનાલીએ આપેલ પાણીનો પણ ઇનકાર કરીને રેવાબેન તાડૂકી ઉઠ્યા. કુળને ડૂબાડનાર એ કપાતર ક્યારે ઘેર આવશે? રેવાબેનના શબ્દોથી ગભરાયેલ સોનાલી જવાબ આપવા જેટલી પણ ક્યાં સક્ષમ હતી અત્યારે? એણે ગભરાતા ઈશ્વરભાઈને બધી હકીકત પૂછી. ઈશ્વરભાઈએ બધું સવિસ્તર જણાવ્યું. એના પછી તો સોનાલીની દશા જોયા જેવી થઈ. એ ધીરેથી સરકીને મકાન પાછળ ગઈ
અને ફોન પર બધી હકીકત નરેન્દ્રને કહી સંભળાવી. એકાદ કલાક બેસી રહેવાનું રેવાબેને તો આકરું લાગ્યું, પરંતુ સોનાલીને એક યુગ જેવડો થઈ પડ્યો. 1 કલાક 5:15 વાગ્યે નરેન્દ્રને ઘરમાં પગ મૂક્યો અને પગે પડવા જેવો નીચે નમ્યો એ સાથે જ રીતસરનો હડસેલો મારીને રેવાબેન બોલ્યા, વાહ કુળના તારક, પૈસાના ભૂખ્યા દીકરા, વાહ! ક્યાં કયા સોઘડીએ મેં તને જણ્યો હતો કે આટલો કપાતર નીકળ્યો? બોલ દીકરા, તને કેટલી ભૂખ છે? રૂપિયાની કે સગી જનેતા કરતાંય વધારે પ્રેમ આપનાર દેવી જેવા કાકીમાને ગાંડી કરી દીધી. બોલ દીકરા, કેટલા રૂપિયા જોઈએ છે તારે? 1 લાખ, 2 લાખ, 5 લાખ, 10 લાખ? ઘેર જઈને કાલે જ મોકલી આપું. જલ્દી બોલ. હૃદય ચીરી નાખે તેવા શબ્દો નરેન્દ્ર અને સોનાલીના કાળજે ભોંકતાઈ રહ્યા હતા. એમાંય ફોન પર સોનાલીએ કહેલ હકીકત પછી તો નરેન્દ્ર રીતસરનો ગભરાઈ ગયો હતો. એને ભૂલનો અહેસાસ તો થઈ જ ગયો હતો. સાથે સાથે કાચું કપાયેલ કાળજાનો ડંખ સોનાલીને પણ સતાવી રહ્યો હતો. યુવાનીના થનગનતા ઘોડા પર સવાર થયેલ પતિ પત્ની આર્થિક ગણતરીમાં સાવ કાચા સાબિત થયા હતા. એ તો બરાબર છે, પરંતુ લાગણીઓના તાણાવાળા પર સ્વાર્થીની છુરી ચલાવીને દેવી સમાન કાકીમા સાથે જે વર્તન કર્યું એનો પસ્તાવો હવે નરેન્દ્ર અને સોનાલી ખરા હૃદયથી કરી રહ્યા હતા. 10 મિનિટ પછી નરેન્દ્ર અને સોનાલીએ રેવાબેનના પગ પકડી લીધા અને વિનંતી કરવા લાગ્યા, અમને ફક્ત એક મોકો આપો મમ્મી. હૃદયનો પસ્તાવો છેવટે રેવાબેન પર અસર કરી ગયો. કલાકે હોસ્પિટલ પહોંચીને નરેન્દ્ર અને સોનાલી સંતોકબેનને ભેટીને રડવા લાગ્યા, પરંતુ એ રુદનને કાને ધરવાની ક્ષમતા ક્યાં હતી સંતોકબેનની? 5 દિવસની દેવી દેવતાઓને આર્તનાદ ભરી પ્રાર્થનાઓ અને ડૉક્ટરોની સખત મહેનત પછી સંતોકબેનનું મગજ સળવળ્યું. એમના પગ પકડીને બેઠેલ અસ્પષ્ટ ઓળા પર એમની નજર સ્થિર થઈ. એ ઓળો ધીરે ધીરે સ્પષ્ટ થતો ગયો ને એ સાથે જ સંતોકબેનના મોઢામાંથી વાચારૂપી શબ્દો સર્યા. દીકરા નરેન્દ્ર. એ શબ્દો એટલા મીઠાશભર્યા હતા કે સોનાલીની આંખોમાંથી પણ આનંદની અશ્રુધારા વહી પડી. હોસ્પિટલમાંથી રજા લેતી વખતે ઈશ્વરભાઈ સંતોકબેનને વિનંતી કરતા બોલ્યા, જગત રિવાજે આપણા સંબંધોને શું કહેવાય એ તો ખબર નથી બહેન, પરંતુ તમે તમારા જેઠાણીને સમજાવી તૈયાર કરીને મારી સાથે વળાવ્યા હતા. એમની ગેરહાજરીમાં ભર્યા ભાદર્યા પરિવાર પર એક તોફાન આવી ગયું. એના માટે હું મારી જાતને ઋણી માનું છું. હોસ્પિટલની ફી ભરીને એ ઋણ ઉતારવાનો મને મોકો આપો એવી 2 હાથ જોડીને વિનંતી કરું છું બહેન. સંતોકબેને ગગજીભાઈ તરફ નજર નાખી. પતિનો હકાર એમના દિલને ટાઢક કરી ગયો. સોમવારે સર્ટી કાઢાવીને સોનાલી અને નરેન્દ્ર કૃણાલને લઈને નીકળ્યા ત્યારે તો કાકીમાના અંતર આત્મા સુધી ટાઢક પહોંચી ગઈ, પરંતુ નરેન્દ્ર અને સોનાલીના વર્તનથી ભગવાનના હૃદયને ટાઢક હજી નહોતી પહોંચી. એ ટાઢક તો કૃણાલ 25મા વર્ષે MBA કરીને નોકરીમાં જોડાયો એ વર્ષે નરેન્દ્રના ઘેર પારણું બંધાયું ત્યારે જ પહોંચી હશે ને. અને એ ટાઢક તો 75એ પહોંચેલ બોખલા મોં વડે નરેન્દ્રના દીકરાને હાલા કરતા કાકીમાના ચહેરા પર પણ સ્પષ્ટ ચાડી ખાતી હતી. મિત્રો, આવા જ જીવન ઉપયોગી અને જીવનમાં કંઈક આગળ લાવે તેવા વિડીયો તથા નવું શીખવા મળે
તેવા હૃદયસ્પર્શી વિડીયો જોવા માટે અને સત્ય ઘટનાઓ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.